મારી દઈશ લુગડા ધોવા જવું પડ્યું શું કરવું યાર ભાઈ આઈટમ કરવા ગઈ મારો વારો ચડી ગયો 4 દી ત્યાં કન્ટિન્યુ પાણી જતું હતું પાણી ઉતરાય એવું હતું જ નહીં આજ ગામમાં જવાય એવું થોડું થયું આ જો દાર પાછો ચલી ગયો ને આ રીતે ફાલ લાગે છે પેલો ફાલ જે લઈ ગયો તો ને બધા દોડવા હળી ગયા હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા લોકો મજામાં આજે છો અમારા એક નવા બ્લોગ ને નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે અને એક મસ્ત મજાની સવાર થઈ ગઈ તો સવારમાં પહેલાં તો બધાને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ અને આ સવારમાં જો આ બધું વરસાદનું બધે પાણી થઈ ગયું છે એક ધારો 3 થી 4 દી થયા આમ તો 4 દી થઈ ગયા 5મો દી છે વરસાદ ચાલુ છે કન્ટિન્યુ અને બધે પાણી થઈ ગયું છે અને અભી પોઝિશન છે બધી રેસાઈ ગયું છે અટાણાકડી આજ સવારમાં દૈસમની નદી સવારમાં થોડોક વરસાદ ઓછો થયો છે બાકી ચાલુ અટાણે જો પવન આ નારિયેળ બધું જો પવન એવો છે આમ એક ધારો ચાલુ જ છે અટાણે પવન આમ ફોનમાં અવાજ આવતો જ છે અને આ જો આજે થોડુંક પાણી ઉતરે એવું થયું છે નકર 4 દી ત્યાં કન્ટિન્યુ પાણી જતું હતું પાણી ઉતરાય એવું હતું જ નહીં આજ ગામમાં જવાય એવું થોડું થયું હતું એમને આટો દેવા આવ્યા હતા તો એને મૂકવા જવા છે પપ્પાએ ગાડી ટપાડી કાલે તો એટલા લાગે પાણી હતું એટલે આજ થોડુંક ઓછું થયું હોય ગાડીઓ ટપે એટલું તો હાલો તો બધાને ટપાટ દીધા છે ટમાટા બધા વૈયા ગયા છે ને હવે અમે હતા એટલા વૈયા ને પાણી જો ને ખાડો છે ને પેલા થોડો હતો અટાણ બહુ ખાડો પડી ગયો માંડ ઉતરે એવું અટાણ પાણી છે માંડ ગાડીઓ કાઢીને બધા વૈયા ગયા છે આજ વરસાદ ઓછો રહ્યો ન કરી 3-4 દી તો વરસાદ પડ્યો ને વાત પૂછવામાં બધી દઈશા જો તમે જોઈ નહીં હાલો તો પેલા વાડીએ વૈયા દઈ પાછા આગળ આ જો દાર પાછો ચલી ગયો એટલું ઊંઘ તો સારું છે કારણ કે હમણાં પાવર છે નહીં એક બધી ત્યાં કયાક આવે ને કયાક ન આવે ને 3 ફેસ તો લગભગ આવ્યો જ નથી મોટું ચાલુ થાય ભાઈઓને બધાને પાણી ભરવાનું સારું થઈ ગયું તો પાણી ભરાઈ જાય દાર ચલીને જતું હોય વરસાદ જ એવો પડ્યો એટલે દાર ચલી જ જવાનો હતો અને ખેતરમાંથી અટાણે 2-3 મોટરનું પાણી તો એમનેમ જાય છે તો વગર વરસાદે બધું રેસાઈ ગયું છે અને આ માંડવી પૈસા જો આ માંડવી તો હમણાં 7-8 દિન વરાપતિ તે વળી પાણી સુકાણું હતું બાકી એમાં સુકાણું હતું સોયાબીનમાં ફાલે લાગવા માંડ્યો છે તોરા ફૂલવાળા છે આ રીતે ફાલ લાગે છે વરસાદની જરૂર હતી નકર તો પાછું હાઈતમ પાણી ચાલુ કરવું પડે પણ જરૂર હતી એથી વધારે વરસાદ પડી ગયો માપ થોડીક જરૂર હતી એટલી એથી વધારે પડી ગયું ઉપાધિ જ નહીં કે તમારે પાણી ઘટવું જ ન જાય કંઈ વાંધો નહીં આમ તો સારું થયું હવે વરાપ થઈ જાય તો સારું એટલે પાછું આમ કંઈ ઉપાધિ નહીં ન કરતા પાછું રેસાઈ જાય પછી માંડવીને એક તો ફાલ લાગ્યો અને દોડવા છે એની બધા દોડવા હળી જાય ને એવું બધું પ્રશ્ન બહુ થાય અમારે રેસ લાગી જાય ને તો કંઈ વાંધો નહીં બીજું આમાં તો આપણે જ કંઈ કરી શકવાના છીએ નહીં હાલો તો વાડીએ જઈ પાણી થઈ ગયું હોય રેસાઈ ગયું હોય પાછું બધું વાયુ ને બધું દાળ ને માંડ પાછું ચલી તો બાપા બધા મહેમાન વહી ગયા છે તો હવે આપણે શું કહીશું બે બાપ દીકરો બે વૈધા નીણ હવા વરસાદની નીણ વટાય બસ તમને એ જ નીણ વાટવાનું જ બીજું કંઈ નહીં નીણ વાટો હવે નીણ ન વટાય હવે આમાં ગાળામાં નીણ કેમ વાટ્યું બાપા નીણ નખાઈ ગઈ છે તો બધા ખાઈ જ છે હજી આમ તો આપણે હાઈતમ આઈટમ પહેલાં વાઢી હતી નીણ હજી પડી છે એટલે એમાં કંઈ કટેમ છે ને મમ્મી દુઃખ દીવા કરવા માંડ્યા છે ને બા ઠામ વિસરે છે ને એ બધા હવના કામે વર્ગી ગયા ને મેં મારું કામ બધું કરી લીધું હે એટલે હવે આગળ રૂમમાં કરી જાય 11 વાગ્યા લગન મોબાઈલ જોવાનો ને પાછું 11 વાગે ટોને નીંદ નાખવાની તાલે હવે આપણે કંઈ કામ છે શું કે ધીરે હાઈતમ આઈટમ મજા આવે આમ જોતો એવડું મોટું થઈ ગયું હાઈતમ આઈટમ ગઈ તા તો ઓરા શેકવાનું કામ ચાલુ છે તો ભણવા જવાનું શું થાય જાવું કે હમણાં આરા કરી દેવી થોડાક દી આરા કરી જાવી ને એમ હે
હાલો તો રીંગણા શેકાઈ ગયા છે ને રીંગણાનો પ્રોગ્રામ છે વરસાદ ચાલુ હોય રીંગણાનો ઓરો ને એવું બધી મજા આવે ને ખાવાનું બાજરાના રોટલા ને રીંગણાનું ઓરાનું પ્લાનિંગ કરી નાખ્યો છે ચાલો તો રીંગણાનું વઘારી નાખીએ મમ્મીની વઘાર એમ છે હું તો નથી વઘાર તીરી વઘાર એમ છે તીરી રીંગણા લઈને આવી ગઈ છે તારે ખાવાનું છે તું તો હા ભાઈ તો કહો તને ન ભાવે તું રહેવા દે પગલા કરવાનું મનાય છે બાઈને નીકળો આમ જો અમે બાપુ જે પગલા કર્યા મોય નીકળ બાઈને અંદર કરતી નહીં તો આજે આપણે ત્રણે મગફળીનો પહેલાં તો ફાલ ચેક કરો મગફળી ઉખેડી નથી તો જોઈએ હું પોઝિશન છે કેવું છે શું છે આમ તો સારી થઈ ગઈ છે દવા છાંટી દીધી તો હવે જોઈએ હવે કેવો ફાલ છે ઓટા ઉપાડવી હેલી પડે ચાલો છોડવો ઉપાડી લીધો ને પાણી મગફળી વપરામાં ધોઈ નાખી જોઈ કેવો ફાલ છે શું છે હા તો મારે તમને ફાલની વાત શું કરવી એમાં વાત પૂછું ફાલ તો અટાણે તો આમ તો સારો છે પણ આ રીતે તો પેલો ફાલ જે લઈ ગયો તો ને બધા દોડવા હળી ગયા નુકસાની સારી થઈ છે તો હજી આ સારા છે એટલે કંઈ વાંધો તો નહીં રહે થઈ જાય થોડીક ખાધા પૂરતી આપણે ભૂનણાને બધાને નહીં વાંધો આવે થોડીક નુકસાની છે પહેલાં જે મોર આગળ વરસાદ પહેલાં જે ફાલ લઈ ગયો તો એને પાણીને લીધે થોડાક દોડવા હળી ગયા પણ આયલા રાખી દીધું અને આ જો અટાણ પાણી હજી પણ મિત્ર આમ જવો અટાણ મારી દઈશ લુગડા ધોવા જવું પડ્યું શું કરવું યાર બાય આઈટમ કરવા ગઈ મારો વારો સડી ગયો હતી મારે લુગડા ધબધબાવા જવું પડ્યું ધબધબાઈ નહીં કાંઈ એમાં શું વાર લાગે ખરખડી ગયો ને ઘડી વહેર બહા પછી બોલે ઘર ભેગું થાને એવું કંઈ નથી મમ્મી ત્યાં લુગડા ધોતા હતા હું ત્યાં માંડવીને છોડવો ફાલ જોવા ગયો હતો ને માંડવીને છોડવો જોતો હતો તો મમ્મી દેખી ગયા મને કંઈક કામ કરીને મારે કીધું કે એટલું બધું ઉપડે એમ નથી તું લેતો જા હું કહેતી કંઈ વાંધો નહીં હાલ એક ડોલ ભરી દે બીજું હું લેતો જા હાલો તો વાડીએ પુગાડી દઈ ડોલને હવે તો અટાણે હાઈનના 6:30 થઈ ગયા છે ને હવે આપણે ઢોર પાવાનો ટાઈમ થઈ ગયો છે કારણ કે હવે હાઈન પડી એટલે હવે પાછા પાવા પડે ને એટલે હાલો હું પહેલાં ફટાફટ ઢોર પાઈ લો તમે જોવો મિત્રો અટાણે વરસાદ કેવો અંધારો છે અટાણે 6:30 નહીં પણ 7 થવા આવ્યા છે નામ જોવો તમે ખાલી વરસાદ અંધારું આવું છે બીજું હું વરસાદ પવન બધું અટાણે તો અહીંયા અઘરી પોઝિશન થઈ ગઈ છે પણ હવે ચોમાસું હોય ચોમાસામાં ન વરે કે પછી એનો ટાઈમ હોય તો એ વરસે અને હાલો હવે ઢોર પવાઈ ગયા હવે ખાલી ગાય એક દોવાનું બાકી છે તો પહેલાં ફટાફટ ગા ધોઈ લો ને આપણે હવે વ્લોગને પૂરો કરી દેવો એટલે કાલ પાછા નવા વ્લોગને નવા વિડીયો મળી તાલે કે બધાને બાય બાય જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ